મુલેર ગામ હત્યાના પ્રયાસ મામલે 2 આરોપી સુરતથી ઝડપાયા। મુખ્ય સૂત્રધાર હનીફ ગટ વોન્ટેડ। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે થયેલા હત્યાના પ્રયાસના બનાવમાં પોલીસને મોટી સફળતા મળી છે। ઘટનામાં સંડોવાયેલા ત્રિપુટી ગેંગના 2 આરોપીઓને સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હનીફ ગટ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। 16મી ફેબ્રુઆરીના રોજ મુલેર ગામે ભયનું વાતાવરણ ઊભું કરવા કાવતરું રચાયું હોવાનો આક્ષેપ છે। બનાવ મુજબ મુબસ્સીર હનીફ ગટ પાણીનું ટેન્કર લઈને બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતો હતો ત્યારે મકસૂદ ઉમરજી પટેલે તેના પિતા હનીફ ગટ દ્વારા અપાયેલી ધમકી અંગે પૂછપરછ કરી હતી। ત્યારબાદ મુબસ્સીરે પોતાના પિતા હનીફ ગટને ફોન કરતા તેઓ સુફિયાન ગટ સાથે કારમાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આરોપ છે કે ગાડી 100ની ઝડપે હંકારી મકસૂદ પટેલને અડફેટે લઈ આશરે 25 ફૂટ દૂર ફેંકી દેવાયા અને પછી રિવર્સમાં ગાડી ચડાવી ફરી હુમલો કર્યો। ત્યારબાદ ગાડીમાંથી ઉતરી 3 આરોપીઓએ મળીને ઘાયલને ઢોર માર માર્યો હતો। આજુબાજુના લોકો દોડી આવતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાથ પગમાં ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજા નોંધાઈ હતી। બનાવ અંગે વાગરા પોલીસ મથકે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો। તપાસ દરમિયાન મુબસ્સીર ગટ અને સુફિયાન ગટને સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। તેમની આગોતરા જામીન અરજી પણ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। ગામના 126 લોકોની સહી સાથે અરજી રજૂ થતાં જામીન નામંજૂર થયા હોવાનું સૂત્રો જણાવે છે। હાલ મુખ્ય સૂત્રધાર હનીફ ગટ વોન્ટેડ છે અને તેને ઝડપવા પોલીસ દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। ગામજનોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને હનીફ ગટને तात्कालिक ઝડપી कायदेसर की कार्यवाही करवा मांग उठी रही है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।